કેમ છો બધા? હું મીરા, આપણી ચેનલ મીરા કિચનમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો હું તમારા માટે આજે લઈને આવી છું બટેકાનો નવો નાસ્તો, ક્રિસ્પી નાસ્તો જે ખૂબ જ ટેસ્ટી બને છે અને બાળકોને તો ખૂબ જ ભાવશે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરો, જે ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે. અને જો મારી આવી જ રેસીપી તમને પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો ચાલો બનાવી લઈએ ફટાફટ બટેકાનો નવો ક્રિસ્પી નાસ્તો. તો આપણે પહેલાં ચટણી બનાવી લઈએ. ચટણી બનાવવા માટે નાનું મિક્સર જારમાં અડધા ગાજરના કટિંગ કરીને, અડધી કાકડી કટિંગ કરીને અને એક નાનો ટમેટું કટિંગ કરીને લીધેલું છે. 1 ઇંચ આદુના ટુકડા કરીને લીધેલા છે. 2 મરચી તમારા તીખું વધુ તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો. જીરું શેકીને ક્રશ કરીને તેનો પાવડર બનાવીને, અડધો લીંબુનો રસ, 2 ચમચી ખાંડ, 1 ચમચી મીઠું તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું એડ કરી શકો છો. અડધો બંચ અહીંયા લઈ લેવાનો છે ધાણા, આખા જ ડાળખા સાથે જ લઈ લેવાના છે. ખૂબ જ ટેસ્ટી એવો આપણો ટેસ્ટ ચટણીનો આવશે. તો આને હવે આપણે ક્રશ કરી નાખીએ. તો આનો જોઈ શકો છો આપણી ચટણી તૈયાર છે. સરસ મજાની એવી આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. તો ચાલો આને હવે આપણે સાઈડમાં મૂકી દઈએ. તો હવે એક બાઉલ લઈ લઈશું. તેમાં અડધો કપ અહીંયા લેવાનો છે ચણાનો લોટ, 1/4 કપ અહીંયા લેવાનો છે આપણે ચોખાનો લોટ, 1 ચમચી અહીંયા ક્રશ કરેલું આદુ અને 2 લીલા મરચાં ક્રશ કરીને લેવાના છે. વધુ ઓછું તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો. 1/4 કપ ધાણા ક્રશ કરીને, 1 ચમચી મીઠું તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો. અને આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે. અહીંયા ભજીયા માટે આપણે કોરો જ લોટ કરવાનો છે. આપણે વધારે કાંઈ એડ નથી કરવાનું. તો આમાં મસાલામાં લાલ મરચું પાવડર અને હળદર પાવડર એડ કરી દઈશું, અડધી ચમચી. અને આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. તો આનો આપણો લોટ છે ભજીયાનો, તે આપણે કોરો જ તૈયાર કરવાનો છે. આમાં પાણી કે ગમે એ વસ્તુનો આપણે ઉપયોગ નથી કરવાનો. તો આનો હવે સાઈડમાં મૂકી દઈએ. અને અહીંયા એક લઈ લઈશું આપણે ખમણી, જે બટેકાની સ્લાઇડની ખમણી આવે છે તે, અને એક ડીશ, અને બટેકાને આ રીતે આપણે ખમણી નાખીશું. અને સ્લાઇડ આવે છે, કતરી પણ કહી શકો, તેવી આપણે બટેકાની પતલી, સરસ મજાની એવી આવી પતલી તૈયાર કરી લેવાની છે. તો આ બે બટેકાની તૈયાર કરી લઈશું. જોઈ શકો છો તૈયાર છે. તો આને હવે આપણે કિચન પેપર અથવા કોટનનું જે કપડું આવે છે તેની મદદથી આ રીતે જે પાણીનો ભાગ રહેલો હોય છે બટેકામાં, તે આપણે આની મદદથી આપણે લઈ લઈશું. આ રીતે બટેકામાંથી જે પાણીનો ભાગ છે તે કાઢી લઈશું. તો આ રીતે બટેકામાંથી બધો જ પાણીનો ભાગ આ રીતે કાઢી લેવાનો છે. કોટનનું કપડું પણ તમે યુઝ કરી શકો છો. તો આ રીતે કાઢીને હવે આપણે આમાં જે આપણે લોટ બનાવેલો છે, જે કોરો લોટ બનાવેલો છે, તો તે લોટને આની ઉપર આ રીતે એડ કરી દઈશું. આપણે આનો કોરો લોટ બનાવેલો છે, તો આ રીતે જ આપણે આ ભજીયાને તૈયાર કરી લઈશું. તો આ રીતે કોરો લોટ આ રીતે ભભરાવી દઈશું અથવા ઉપર આ રીતે નાખી દઈશું. આ રીતે ભભરાવી દઈશું. અને આ રીતે બટેકાની જે કતરી છે તેને આ રીતે બંને સાઈડ આ રીતે થોડું પ્રેસ કરીને આ રીતે લોટ ચડાવી દઈશું. આ રીતે લોટ પ્રેસ કરીશું એટલે લોટ સરસ મજાનો બંને બાજુ આપણો થઈ જશે. જોઈ શકો છો આ રીતે આપણે લોટ કતરીમાં લગાવી દઈશું, હાથનું થોડું બંને બાજુ પ્રેશર આપીને. જો તમારે કિચન પેપર અથવા કોટનના કપડાથી પ્રેસ ન કરવું હોય તો આ રીતે બટેકાની કતરીને લોટ જે આપણે કોરો છે તેમાં આ રીતે પ્રેસ કરીને પણ લગાવી શકો છો. જોઈ શકો છો તૈયાર છે. તો આને હવે તળી લઈએ. તળવા માટે ગેસ પર તેલ ગરમ કરવા મૂકી દીધેલું હતું. ગરમ થાય એટલે કતરી છે તેને એડ કરી દઈશું, લોટવાળી જે આપણે તૈયાર કરેલી છે. અને આને હવે આપણે જેટલી સમાય એટલી તવલામાં એડ કરી દઈશું અને આને તળી લઈશું. તો 2 થી 2.5 મિનિટમાં આપણી કતરી છે તે તૈયાર થઈ જાય છે. 1 મિનિટ 1.5 મિનિટમાં આપણે બંને બાજુ આ રીતે પલટાવી દઈશું ઝારાની મદદથી, અને બંને બાજુ આ રીતે પલટાવીને તળી લઈશું. તો પહેલી વારમાં વધારે વાર લાગે છે, બીજી વારમાં તેલ આવી જતાં 2 જ મિનિટમાં આપણી કતરી તૈયાર થઈ જાય છે. અથવા કહી શકો તો આપણા બટેકાના ભજીયા સરસ મજાના ક્રિસ્પી એવા તૈયાર થઈ જાય છે. અને કિચન પેપરમાં આ રીતે આપણે પ્લેટમાં કાઢી લઈશું. તો આ જ રીતે આપણે બીજા ભજીયા પણ આ રીતે જે લોટમાં તૈયાર કરેલા છે તેને આ રીતે તવામાં આ રીતે મૂકી દઈશું જેટલા સમય તેટલા, અને 1 મિનિટમાં બંને બાજુ તૈયાર કરી લઈશું, તળાવા દઈશું. ને આ રીતે ઝારાની મદદથી પલટાવી દઈશું જેથી આપણા બંને બાજુ તળાઈને આપણા ભજીયા તૈયાર થઈ જાય. તો જોઈ શકો છો સરસ મજાના આ જ રીતે આપણે બધા જ ભજીયા તૈયાર કરી લઈશું અને કિચન પેપરમાં કાઢી લઈશું.
તો જોઈ શકો છો સરસ મજાનો ક્રિસ્પી એવો આપણો નવો નાસ્તો તૈયાર થઈ જાય છે. બટેકાના ભજીયા પણ કહી શકો અથવા બટેકાની વેફર્સ પણ કહી શકો. ક્રિસ્પી એવી મસાલા સાથે તૈયાર છે. તો માત્ર 15 જ મિનિટમાં જો તમારા ઘરમાં વસ્તુ પડી હોય તો તરત જ 15 મિનિટમાં તૈયાર થઈ જતો એવો નવો નાસ્તો આપણો તૈયાર છે. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને બાળકોને જરૂરથી બનાવીને આપો. હેલો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો આપણો ક્રિસ્પી નાસ્તો બટેકાનો તૈયાર છે. બટેકાના ભજીયા પણ કહી શકો, જે ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. જે બાળકો બહારના વેફર્સ ખાય છે તે લોકોને તેની કરતાં પણ ખૂબ જ ટેસ્ટી એવી આ વેફર્સ અથવા તમે બટેકાની ભજીયા કહી શકો, તે ખૂબ જ ટેસ્ટી એવો ક્રિસ્પી નવો નાસ્તો આપણો તૈયાર થઈ ગયો છે. તો ચાલો આનો આપણે ટેસ્ટ કરીએ. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરો, જે ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે. વાવ, ખૂબ જ ટેસ્ટી એવી આપણી રેસીપી તૈયાર થાય છે. માત્ર બે જ બટેકામાંથી આપણો પૂરા પરિવાર માટે ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો તૈયાર થાય છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરો. અને જો મારી આવી જ રેસીપી તમને પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નવી રેસીપી સાથે. જય સ્વામિનારાયણ.